નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છીએ। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાની શું કિંમતો ચાલી રહી છે તે જાણવાના છીએ। પ્રતિ 10 ગ્રામે ગઈકાલની સરખામણીમાં ભાવમાં કેટલો વધારો ઘટાડો થયો એ જાણીશું। એ સાથે જ ચાંદીના ભાવ ક્યાં પહોંચ્યા અને સોના ચાંદીને લઈ મહત્વના સમાચાર પણ જાણીશું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીશું આજના 24 કેરેટ સોનાના ભાવ વિશે। 1 ગ્રામની કિંમત 16,118 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,28,944 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,61,180 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,11,800 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ હતો 1,62,930 રૂપિયા અને આજનો ભાવ છે 1,61,180 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,750 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો જાણીએ। 1 ગ્રામની કિંમત 14,775 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,18,200 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,47,750 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 14,77,500 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,49,350 રૂપિયા અને આજનો ભાવ છે 1,47,750 રૂપિયા। પ્રતિ 10 ગ્રામે 22 કેરેટ સોનાના ભાવમાં 1,600 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ 18 કેરેટ સોનાની કિંમતો। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો અને ફેરફાર જોવા મળ્યો, આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 12,090 રૂપિયા, 8 ગ્રામની કિંમત 96,720 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,20,900 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,09,000 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ હતો 1,22,210 રૂપિયા અને આજનો ભાવ છે 1,20,900 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,310 રૂપિયાનો ઘટાડો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું ચાંદીની કિંમતો વિશે। ચાંદીની કિંમતોમાં શું થયું, કેટલો વધારો ઘટાડો અને કેટલો ફેરફાર થયો તે જાણીશું। સૌપ્રથમ ચાંદીના ભાવ જાણી લઈએ, ત્યારબાદ લેટેસ્ટ રેટ અને MCX પર ચાંદીની કિંમતો તાજા શું ચાલી રહી છે તે જાણવાનો પ્રયાસ કરીશું। ચાંદીના ભાવ 1 ગ્રામની કિંમત 285 રૂપિયા, 8 ગ્રામની કિંમત 2,280 રૂપિયા, 10 ગ્રામની કિંમત 2,850 રૂપિયા, 100 ગ્રામની કિંમત 28,500 રૂપિયા અને 1 કિલોગ્રામની કિંમત 2,85,000 રૂપિયા। દર્શક મિત્રો, આ હતા ચાંદીના ભાવ, પરંતુ હવે લેટેસ્ટ રેટ ઉપર પણ નજર કરીશું। MCX અનુસાર સોના ચાંદીના ભાવમાં શું ચાલી રહ્યું છે અને આવનાર સમયમાં સોના અને ચાંદી કેવો રિસ્પોન્સ આપશે તે પણ જાણીએ। સોનાના ભંડારનો ઉપયોગ હવે યુદ્ધની તૈયારી માટે, આ એક નિર્ણયથી આખા વિશ્વના ગોલ્ડ માર્કેટમાં મચી શકે છે હલચલ। વિશ્વભરમાં જ્યારે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે અને દરેક દેશો સોનાનો ભંડાર ભેગો કરવામાં લાગે છે, ત્યારે અચાનક એક મોટા સમાચાર સામે આવે છે। એક એવો દેશ કે જે અત્યાર સુધી દુનિયામાં સૌથી વધુ સોનું ખરીદવા માટે જાણીતો હતો, તે હવે અચાનક સોનું વેચવાની તૈયારી કરી રહ્યો છે। ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર વિશ્વના જ્યાં મોટાભાગના દેશો પોતાના ગોલ્ડ રિઝર્વ વધારવામાં લાગેલા, ત્યારે યુરોપનો એક મોટો દેશ હવે સોનું વેચવાની તૈયારીમાં છે। વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા દર્શાવે છે કે છેલ્લા 2 વર્ષથી વિશ્વનો સૌથી મોટો સરકારી ગોલ્ડ ખરીદનાર દેશ હવે પોતાના ગોલ્ડ રિઝર્વનો હિસ્સો વેચીને સંરક્ષણ બજેટ એટલે કે ડિફેન્સ બજેટ વધારવા પર વિચાર કરી રહ્યો છે। પૂર્વ યુરોપનો દેશ પોલેન્ડ આ દિવસોમાં સુરક્ષાને લઈને ગંભીર વ્યૂહરચના બનાવી રહ્યો છે। રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે 4થા વર્ષમાં પહોંચી ગયો છે અને તેની અસર પોલેન્ડની સુરક્ષા વિચારધારા પર સ્પષ્ટ દેખાઈ રહી છે। આ જ કારણ છે કે પોલેન્ડ હવે પોતાના સંરક્ષણ બજેટનું બમણી તૈયારી કરવામાં લાગ્યો છે। રિપોર્ટ અનુસાર પોલેન્ડની સેન્ટ્રલ બેન્કો પોતાના ગોલ્ડ રિઝર્વનો કેટલોક હિસ્સો વેચીને અંદાજે $13 અબજ એકમાત્ર કરવાની યોજના બનાવી રહ્યા છે। આ પ્રસ્તાવ પોલેન્ડની સેન્ટ્રલ બેંકના ગવર્નર એડમ
ગ્લાન પિન્સ્કીએ દેશના રાષ્ટ્રપતિ કારોલ નાવારોકી સાથે બેઠકમાં રજૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોલ્ડ રિઝર્વના વેચવાણથી મળનારા નાણાં ઉપરાંત અંદાજે $3.5 અબજ બીજી આવકના સ્ત્રોતમાંથી પણ એકત્ર કરી શકાય. એવા માત્ર આ વર્ષે જ અંદાજે $16 અબજ સંરક્ષણ ખર્ચ માટે એકત્ર કરવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આગળ જતાં આખી યોજના સાઇઝ લગભગ $50 અબજ સુધી પહોંચી શકે છે. આ રકમ યુરોપ તથા પોલેન્ડને આપવામાં આવનારી સંભવિત સંરક્ષણની લોન બરાબર માનવામાં આવે છે. રાષ્ટ્રપતિ નાવારોકી અને તેમની સરકાર યુરોપિયન યુનિયનના તે કાર્યક્રમને લઈ ચિંતિત છે, જેના હેઠળ અંદાજે $174 અબજ હથિયારો માટે લોન આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. તેમનું માનવું છે કે આ યોજના મોંઘી છે અને તેનાથી અમેરિકા સાથેના સંબંધો પર પણ અસર પડી શકે છે. આ જ કારણે પોલેન્ડે પોતાની સંરક્ષણ જરૂરિયાતો માટે વૈકલ્પિક ફિલ્ડિંગ વિકલ્પો શોધી રહ્યા છે, જેમાં ગોલ્ડ રિઝર્વનો ઉપયોગ એક મોટો વિકલ્પ બની જાય છે. 6 માર્ચની સવારે બીજી કિંમતી ધાતુ ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો. તેની કિંમત $2,84,900 પ્રતિ કિલોગ્રામ છે. એક દિવસ પહેલાં દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ $27,700 અથવા 9.23% ઘટીને $2,72,000 પ્રતિ કિલોગ્રામ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો હાજર ભાવ $84.11 પ્રતિ ઓસ છે તેમ જણાય. જેપી મોર્ગને સોનાના ભાવ માટે લાંબા ગાળાની આગાહી $4500 પ્રતિ ઓસ તેને 2026ના અંત સુધી $6,300 પ્રતિ ઓસની આગાહી જાળવી રાખી છે. જેપી મોર્ગને જણાવ્યું હતું કે સોનાના માળખીય વૈવિધ્ય કારણોને ટ્રેન્ડ ચાલુ છે અને વધુ વધારો થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે. જ્યારે વાત કરીશું ગુજરાતનું મુખ્ય શહેર ગણાતું અમદાવાદમાં, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ $1,49,340 અને 24 કેરેટ સોનાનો ભાવ $1,62,920 છે. જ્યારે હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે $1,49,290 છે. 24 કેરેટ સોનાની કિંમત $1,62,870 છે. દિલ્હીમાં 6 માર્ચના રોજ 10 ગ્રામ સોનાનો ભાવ ફરી વધારો. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં $1,63,020, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં $1,49,440 છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસ કોમોડિટી વિશ્લેષક માનવ મોદી અનુસાર હવે આ રેશિયો એક નવી શ્રેણીમાં જોવા મળી શકે. તેમનું કહેવું છે કે 55 થી 60% નીચલું સ્તર હોઈ શકે અને 75 થી 80% અથવા 85% ઉપલા સ્તરે હોઈ શકે છે તેમ કહી શકાય. સોના ચાંદીનો રેશિયો દર્શાવે કે એક ઓસ સોનું ખરીદવા માટે કેટલા ઓસ ચાંદીની જરૂર પડે છે. કિંમતી ધાતુઓના બજારમાં સોના અને ચાંદીના ભાવ અને પ્રદર્શન માપવા માટે તેનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે છેલ્લા 10 વર્ષમાં આ રેશિયો સરેરાશ 80.1ની આસપાસ રહ્યો છે. વ્હાઇટ ઓક કેપિટલના એક વિશ્લેષક અનુસાર જ્યારે 50.1થી નીચે આવે છે ત્યારે ચાંદી સસ્તી રહેતી નથી અને સોનાના સમાન ભાવ ગણી શકાય તેમ રહે છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે ઝડપથી મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. જય હિન્દ, જય ભારત.